પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ સબદલપુરા ગામના પાટિયા સામે ગણેશ પેટ્રોલિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગ સોલંકી, અન્ય મહાનુભાવો અને સંત બટુક મોરારી બાપુ નજુપુરા, શ્રી રામ આશરા અને અન્ય સાધુ સંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દરેક ગ્રાહકો માટે 1 મહિના માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલના ₹2 બજાર ભાવ કરતાં સસ્તું આપવામાં આવશે. આ પ્રસંગે મહંત ગોવિંદપુરી બાપુ લાખણેશ્વરી મહાદેવ અને પરમ પૂજ્ય નંદકિશોર બાપુ બાબરા આશ્રમની ઉપસ્થિતિમાં ગણેશ પેટ્રોલ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. વૈશાખ વદ ત્રીજને ગુરુવારે તારીખ 15/5/2025ના દિવસે આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ગણેશ પેટ્રોલિયમના ઓનર ડોક્ટર વસંતભાઈ મુરજીભાઈ ચૌધરી, ગોકતરવાળા શ્રેયા હોસ્પિટલ રાધનપુર અને પરાગભાઈ આર ચૌધરી, શરદ કન્સ્ટ્રક્શન અને ભેમાભાઈ એમ ચૌધરી, એપીએમસી ચેરમેન વારાઈ તથા વસંતભાઈ એસ ચૌધરી, શરદ કન્સ્ટ્રક્શન રાધનપુર દ્વારા આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ માન્ય રમેશભાઈ સિંધવ, બટુ મોરારી બાપજી, અહીંયા બાપજી સાથે અર્જુનભાઈ આપણા પ્રાંત અધિકારી અને સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ સન્માન્ય નેતૃત્વગણ, આગેવાનો, બધા સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે ગણેશ પેટ્રોલિયમના ઉદ્ઘાટન નિમિત્તે તમને બધાને શુભકામનાઓ. આ સરહદી વિસ્તાર છે આપણો. સરહદી વિસ્તારની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું ડેવલપ થાય તેટલું જ આ વિસ્તારનું ડેવલપમેન્ટ વધશે. તેમાં પેટ્રોલ અને ગેસ અને ડીઝલ આ ત્રણેય પરિવહન માટે ખૂબ જરૂરી બાબત છે. આપણા ભેમાભાઈ અને એમની આખી ટીમ, ડૉક્ટર વસંતભાઈ અને સમગ્ર ટીમ આખી ચારે ચાર મિત્રો, એમને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નવજીવાનો જૂનો સંબંધ અને એક સાચા બોલા સામાજિક આગેવાન, જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન હતા બનાસ પાટણ જિલ્લામાં, અને એ વખતે પણ એમના આગેવાનીની અંદર ઘણા બધા ડેવલપમેન્ટના કામ આપણા વિસ્તાર માટે થયા હતા. એ પહેલાં સિંચાઈના અને એના ચેરમેન તરીકે આ વિસ્તારને નેતૃત્વ મળ્યું હતું. એ ટાઈમે પણ ઘણું બધું કામ આ વિસ્તારમાં થયું હતું. નવજીભાઈનો ચહેરો કાયમી પરોપકાર માટે મદદ કરવા વાળો સ્વભાવ, અને કોઈને પણ કંઈ મુશ્કેલી હોય ત્યારે પોતે પોતાનો વિચાર કર્યા વગર બીજાના ભલા માટે જીવવાવાળા માણસ આજે મારે યાદ એટલા માટે કરવા પડે કે આવા આગેવાનોની બહુ મોટી ખોટ હોય છે. પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવવું, બીજાના ભલા માટે જીવવું, આ ભાવ ખૂબ મોટો હોય છે. અને પરંપરાને ભેમાભાઈ અને ડૉક્ટર એ બંને પરિવારની અંદર આગળ વધારી રહ્યા છે. એમને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હમણાં જ આપણા દેશમાંથી દેશના સન્માનને ચોટ પહોંચાડનારી એ ઘટના થઈ, અને કાશ્મીરની અંદર પહેલગામમાં કેટલીય બહેનોના માથાનું સિંદૂર ભૂસવા માટેનો પ્રયત્ન, અને જેને ઘૃણા ઉપજે તેવું કૃત્ય પાકિસ્તાનના ટેરરિસ્ટોએ કર્યું. તેની સરકાર અને તેની ફૌજના સહયોગથી એ લોકોએ આવું ઘૃણાસ્પદ અને આવું નરાધમ કૃત્ય કર્યા પછી ભારતની સેનાએ એ માતાઓના માથામાંથી સિંદૂર
ભૂસવા માટેનો પ્રયત્ન કરનારની સામે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારતની સેનાએ એ સિંદૂરનો બદલો લઈને પાકિસ્તાનની ધરતી ઉપર જઈ અને ત્યાં સ્ટ્રાઇક કરી અને અનેક ત્રાસવાદીઓનું સફાયો કરી નાખવાનું ગૌરવપૂર્ણ કામ એ આ દેશની સેનાએ કર્યું છે. અને એ દેશના ઇતિહાસમાં કદાચ ભાગ્યે જ બનતી ઘટનાઓ હશે કે સામે અણુબોમ્બ રાખવાવાળા દેશની ઉપર જઈને મિસાઇલો છોડીને અહીંથી બેસીને આપણું નુકસાન ના જાય, પરંતુ ત્યાંના ત્રાસવાદીઓના અડ્ડા અને ત્યાંના દુશ્મન દેશ જે છે એની આખી રેતની હડી તોડી નાખવાનું કામ થયું હોય તો સ્વતંત્ર ભારતમાં જ માત્ર નહીં પરંતુ દુનિયામાં આપણે અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલની વાતો સાંભળતા આ ભારતની સૈન્યએ કરી બતાવ્યું છે, આ આપણા સૈનિકોએ કરી બતાવ્યું છે. એના માટે એક વખત આપણા દેશના લશ્કર માટે, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે બે હાથ ઊંચા કરી જ તાલી પાડો બધા. આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે કરીને આપણે બધા તાલીઓથી અમને વધાવીએ. આપ સૌ દેશભક્ત નાગરિકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અને આપ સૌએ ખૂબ પ્રેમ અને લાગણીથી અમારું સ્વાગત સન્માન કર્યું. હવે એક કાર્યક્રમ ડેરીનો છે અત્યારે, તેનો પણ ટાઈમ થઈ ગયો છે, એટલે મેં વિનંતી કરી હતી કે મને જ પહેલું બોલવા માટેનું અહીંયા આપજો, એટલે મારી આ વાતને માન્ય રાખી એના માટે હૃદયથી આભાર. હવે બાકી જ્યાં ત્યાં આવવાનું હશે એમાં ઘણા બધા હશે તો પછી હડો એમને રોટલા એટલા અહીં ના ખાજો, ત્યાં ખાવાનું છે. બેમાં બહેના તો જમી લીધું હશે પણ ત્યાં હજી બાકી છે તો પછી એ જમવાનું છે. આમ તો આપણે બપોરા કરવાની બે ટીમ હોય છે ને, રોટલા ખાવાના, રોટલા ખાવાનું પછી કે બપોરા કરે પછી હવે વાળું થાય. વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.